વેરાયટી આવી રહી છે. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં આપણે બોઇલ્ડ પોટેટો લઈએ છીએ, બ્રેડ ક્રમ્સ લઈએ છીએ, ફ્રેશ બ્રેડનો ભૂકો લઈએ છીએ, ચીઝ, ઓરેગાનો, પેપરિકા, કેપ્સિકમ, મીઠું. ઓકે, તો બસ વધારે સમય ન લેતા શરૂ કરીએ. સારું. પહેલા આપણે ચીઝનું સ્ટફિંગ જેને કહેવાય એ તૈયાર કરીશું. રાઈટ. એના માટે ગ્રેટેડ ચીઝ લેવાનું છે. આમાં મોઝરેલા ચીઝ લઈ શકાય, કુકિંગ લઈ શકાય, પ્રોસેસ લઈ શકાય, કાવ ચીઝ લેવાય, સ્લાઇસ ચીઝ લેવાય અને કોઈ પણ મિશ્રણમાં પણ લઈ શકો, ફ્યુઝ કરીને પણ તમે લઈ શકો. અચ્છા, એટલે ચોઇસ અને અવેલેબિલિટી અનુસાર કોઈ પણ લઈ શકાય. એક્ઝેક્ટલી. અત્યારે આપણે કુકિંગ ચીઝ લીધું છે. ઓકે. એમાં કોઈ પણ લાલ, લીલું, પીળું કોઈ પણ કેપ્સિકમ લઈ શકો. અત્યારે આપણે લાલ કેપ્સિકમ લઈએ છીએ. અચ્છા. એકદમ નાનકડું ઝીણું ઝીણું સમારી લીધું છે. હા, 1 ટેબલસ્પૂન જેટલું ચોપ કેપ્સિકમ લઈએ છીએ. સેમ વે 1 ટેબલસ્પૂન જેટલી ચોપ્ડ ઓનિયન લઈએ છીએ. ઓરેગાનો અને પેપરિકા બંને મિક્સ કરેલું છે, એ લઈશું 1/2 ટીસ્પૂન જેટલું. ચીઝ છે એટલે મીઠું નાખવાની જરૂર નથી. એટલે કે જે પ્રકારના પકોડા અત્યારે આપણે બનાવી રહ્યા છીએ એનો એક બહુ જ મોટો ભાગ ચીઝમાંથી જ બની રહ્યો છે. એક્ઝેક્ટલી, ચીઝ પકોડા છે એટલે સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરનું કવરિંગ બનાવીશું. ઓકે. એના માટે બોઇલ્ડ અને ગ્રેટેડ પોટેટો લીધા છે. લગભગ 250 ગ્રામ જેટલા પોટેટો લઈશું. ત્યાર પછી થોડુંક ફ્રેશ બ્રેડ છે અને મિક્સીમાં ક્રશ કરી અને એનો ભૂકો કર્યો છે એ ઉમેરીશું. અત્યારે આપણે 2 ટેબલસ્પૂન લઈશું, પછી પોટેટોનું મોઇસ્ચર હોય એ પ્રમાણે વધારે જરૂર હોય તો ઉમેરીશું. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું. આપણે અંદર જે છે સ્ટફિંગ એમાં પેપરિકા લીધું છે, આમાં આપણે મરી પાવડર લઈશું. અચ્છા, એટલે તીખાશ માટે જે બંને લેયર છે એમાં અલગ અલગ વસ્તુ આવે છે. એક્ઝેક્ટલી. આમાં લીલા મરચા પણ લઈ શકાય ઉપરના લેયરમાં. અત્યારે આપણે પેપર લઈએ છીએ. હવે આને મિક્સ કરી દઈએ. હવે આ રીતે જોઈ લેવાનું કે એનું મોઇસ્ચર લેવલ બરોબર છે, તો પછી બ્રેડ વધારે નાખવાની જરૂર છે કે નહીં એ ખબર પડશે. હજી થોડુંક બ્રેડ અંદર એબ્સોર્બ થાય એવું છે એટલે 1/2 ટેબલસ્પૂન જેટલું બ્રેડ ક્રમ ઉમેરીશું એમાં. એટલે જે બ્રેડ ઉમેરીએ છીએ આપણે એ ક્યાં સુધી ઉમેરીએ છીએ, કેવી રીતે ખબર પડશે કે કેટલી બ્રેડ નાખવાની છે? એ જ્યારે આપણે એનું લેયર આ રીતે પૂરી જે થેપીએ છીએ એ બહુ સ્ટીકી ના થવી જોઈએ, ડ્રાય થવી જોઈએ, એટલું ઉમેરવાનું છે. હવે આના બોલ્સ કરી લઈશું. ઓકે. કેવડા રાખીએ છીએ બોલ? મીડિયમ સાઇઝ. વચ્ચે આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે આપણે એ મૂકવાનું છે. આના પહેલેથી નાના બોલ્સ પણ બનાવી દેવા હોય ચીઝના તો પણ ચાલે, અને ડાયરેક્ટ મૂકવું હોય તો પણ ચાલે. પણ ચીઝનું જે સ્ટફિંગ બનાવ્યું છે એના ડાયરેક્ટ બોલ્સ બનાવી શકાય એટલું બાઇન્ડિંગ એમાં હશે ખરું? હા, તો આપણે જે કેપ્સિકમ અને ડુંગળી નાખી છે અંદર એના કરતા ચીઝનું પ્રમાણ ડબલ કરી દેવાનું. ઓકે. આ રીતે એના સોફ્ટલી પ્રેસ કરી અને બોલ્સ કરી લેવાના છે. ને લંબગોળ કરી શકો, ગોળ કરી શકો, રોલ્સ જેવા કરી શકો. બટેટાના માવામાંથી બનાવ્યા છે એટલે ઉપરથી જોઈને તો બટેટા વડા જેવો જ લુક આવે છે. હા, એવો જ લુક આવે છે. બોલ્સ ટેસ્ટમાં બહુ સ્પાઇસી એટલે કે બહુ તીખા નથી હોતા. કેપ્સિકમ અને પેપ્રિકા બંને એવી વસ્તુ છે કે જેની તીખાશ કરતા ફ્લેવર એની જે છે એ વધારે છે, એટલે નાના છોકરાઓને પણ જો ખાવું હશે તો વાંધો નહીં આવે. આનું કલરફુલ તમારે કરવું હોય તો ઉપર જે પોટેટોનું લેયર છે એની અંદર સ્પિનેચને બ્લાન્ચ કરી ક્રશ કરી અને થોડીક પ્યોરી પણ નાખી શકો, તો ઉપરનું જે લેયર છે ગ્રીન થશે
અને અંદરનું રેડ કેપ્સિકમ ના લીધે Right. રેડ થશે. એટલે જ્યારે તોડીશું ત્યારે એકદમ કલરફુલ લુક આવશે. કલરફુલ લુક આવે. પોટેટો અને ચીઝ સેન્ટર વાળા એના બોલ્સ તૈયાર થઈ ગયા છે. એને આપણે બ્રેડ ક્રમ્સમાં રોલ કરી અને ડીપ ફ્રાય કરી